હવારે નાસ્તામાં ડબ્બામાં લઈ જવા માટે કશું સારું બનાવ. શું બનાવ? ગળ્યું બનાવ? તીખું ગળ્યું સારું. ચાલ એક વસ્તુ મસ્ત ગળી બનાવીએ આપણે. જો એના માટે આપણે મેંદો લીધો છે ચારીને મસ્ત. મેંદાની અંદર આપણે થોડુંક રવો નાખીશું. એની અંદર થોડું 1 ચમચી જેટલો ઇલચી પાવડર નાખીશું. ઇલચી પાવડર નાખીને બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું. ગળ્યું બનાવવાનું છે પણ થોડુંક સામાન્ય આપણને ટેસ્ટ સારો લાગે ને એટલા માટે જરીક આપણે મીઠું એડ કરીશું. એટલું સામાન્ય જ નાખવાનું, વધારે મીઠું નહીં નાખવાનું. બરાબર. બધું બરાબર મિક્સ થઈ જાય ને એટલે આપણે થોડું ઘી નાખીશું મોણ માટે અને થોડુંક તેલ એડ કરીશું. મુઠ્ઠીભર જેટલું મોણ કરીશું આપણે. જો મોણ ઓછું લાગતું હોય તો તમે ફરી ઘી કે તેલ એડ કરી શકો છો. અને થોડાક તલ નાખીશું આપણે. સફેદ તલ છે તે. હવે એમાં કેસરવાળું દૂધ મેં કરી રાખ્યું હતું. કેસરવાળું દૂધ એડ કરીશું આપણે. કેસરના તાંતરા લઈ લેવાના પાછા અંદર. કેસરવાળું દૂધ એડ કર્યા પછી 1 થી 1.5 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક નાખીશું આપણે. લોટ બરાબર સરખો ફરીથી ફેરવી લઈશું. લોટ થઈ જાય મસ્ત પછી હવે આપણે મેં ગોળ હતું ને પાણીમાં પલાળી રાખ્યો હતો એ પાણીથી આપણે લોટ બાંધીશું. લોટ આપણે ઢીલો બાંધવાનો નથી, કઠણ બાંધવાનો છે. જેવો શક્કરપારા બનાવતા હોઈએ ને એ ટાઈપનો લોટ બાંધવાનો છે. મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે એને 10 થી 15 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજું કામ કરીશું. ઢાંકીને મૂકી દઈશું લોટ. હવે આપણે ગળી મઠરી બનાવીએ છીએ એટલે તેલમાં આપણે 2 ચમચી ચોખાનો લોટ, તમને જોઈએ 2 ચમચી કે 1.5 ચમચી જેટલો લોટ બાંધ્યો હોય એ પ્રમાણે તમારે લોટ નાખવાનો અને એની સ્લરી બનાવી દેવાની. મસ્ત કેળવાઈ ગયો છે. એને થોડુંક સરખું કરી દઈએ આપણે હવે અને એના લુવા કરી દઈશું. આપણે એની હવે પૂરી વણી દઈશું. પૂરી મોટી વણવાની છે, મતલબ રોટલી આખી વણતા હોય ને એવી રીતે વણવાની હોય છે. અને આપણે 3 રોટલી વણી લીધી છે. હવે લોટની સ્લરી કરી હતી, તેલ અને લોટની જે સ્લરી છે ને આપણે આ રોટલી વણી હતી એની ઉપર લગાવી દઈશું. બધી બાજુ કિનારીથી માંડીને બધે લગાવી દેવાની મસ્ત. એ લગાવ્યા પછી એની ઉપર બીજી રોટલી વણી હતી તે પાથરી દેવાની છે. ફરી એની ઉપર સ્લરી લગાવી દેવાની છે.
હવે એની ઉપર આપણે ત્રીજી રોટલી કરી દઈશું, લગાવી દઈશું. એ પણ રોટલી એની ઉપર પાથરી દેવાની છે. બરાબર મસ્ત સ્લરી એ થઈ જાય, રોટલી લગાવી દેવાની. પછી એને આપણે રોલ વાળી દેવાના છે, એકદમ ટાઈટ રોલ વાળવાના છે. દબાવીને ટાઈટ રોલ મસ્ત વાળી દેવાના છે. હવે આ રોલને આપણે કટ કરી દઈશું. પહેલાં તો આપણે મસ્ત આમ શેપ જેવું કરી દઈશું અને પછી કટ કરીશું એને. કટ કરીને એને વણવાનું નથી, આપણે ખાલી આમ કરીને સામાન્ય આંગળીથી આટલું દબાવી જ દેવાનું છે. ત્યાં સુધી મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આને આપણે તળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે આપણું. ગરમ તેલમાં આપણે નાખીને એને તળી લઈશું. આને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાનું. મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને પડ પણ ખુલી ગયા છે મસ્ત. આપણી ગળી મઠડી તૈયાર છે. ક્રિસ્પી મસ્ત મઠરી ગળી તૈયાર છે. એની જોડે ચા સાથે પણ કંઈ ખાઈ શકો છો, એકલા નાસ્તામાં પણ ખાઈ શકો છો. છોકરાઓને ડબ્બામાં આપવા માટે રેડી છે ક્રિસ્પી મઠડી ગળી.